નમસ્કાર વિદ્યાર્થીઓ, આપણે છેલ્લા લેક્ચરની અંદર અણુના આકાર વિશે થોડી વસ્તુ સમજ્યા હતા. ત્યાંથી આપણે આગળ વધારીએ. આપણે જોયું કે કોઈપણ અણુની અંદર એટલે કે મધ્યસ્થ પરમાણુ પાસે જેટલા ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા હોય એના આધારે મધ્યસ્થ પરમાણુ પાસે કેટલા ઇલેક્ટ્રોન યુગ્મ છે એના આધારે અણુનો આકાર છે એ નક્કી થશે. એટલે મધ્યસ્થ પરમાણુ પાસે જો ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા કુલ 2 હોય, તમને હોમવર્કની અંદર પણ આપેલું હતું કે આ તમારે યાદ રાખવાનું છે. ધારો કે મધ્યસ્થ પરમાણુ પાસે ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા 2 હોય તો અણુનો આકાર છે એ રેખીય થશે અને એનો ખૂણો છે 180 ડિગ્રી થશે. યાદ રાખવાનું છે, મધ્યસ્થ પરમાણુ પાસે કુલ ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા 2 હોય તો અણુનો આકાર છે એ રેખીય બનશે અને ખૂણો 180 ડિગ્રીનો બનશે. અને મધ્યસ્થ પરમાણુની આજુબાજુ ઇલેક્ટ્રોન યુગ્મ છે આવી રીતે એકબીજાથી દૂર, વધુમાં વધુ દૂર ગોઠવાશે, કેમ કે આ યુગ્મો વચ્ચે અપાકર્ષણ હોય છે. અપાકર્ષણ હોવાના લીધે આ એમનો પ્રયત્ન એવો હોય છે કે વધુમાં વધુ એકબીજાથી દૂર ગોઠવાય. એટલે જો કુલ ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા આપણે જે અહીંયા આંકડો લખીએ છીએ એ મધ્યસ્થ પરમાણુ પાસે રહેલા કુલ ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા છે, યાદ રાખજો. એટલે મધ્યસ્થ પરમાણુ પાસે કુલ ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા જો 2 હોય તો એનો આકાર છે એ રેખીય થશે. એમની વચ્ચેનો ખૂણો એટલે કે આ યુગ્મ અને આ યુગ્મ વચ્ચેનો ખૂણો છે એ 180 ડિગ્રી થશે, કેમ કે એમની વચ્ચે અપાકર્ષણ હોય છે એટલે વધુમાં વધુ દૂર ગોઠવવાનો પ્રયત્ન કરે છે. પછી ધારો કે મધ્યસ્થ પરમાણુ પાસે કુલ યુગ્મની સંખ્યા જો 3 હોય તો એનો આકાર છે એ સમતલીય ત્રિકોણ થશે. આપણે છેલ્લા લેક્ચરનું આ રિપીટ કરીએ છીએ કે એમની વચ્ચે જો કુલ યુગ્મની સંખ્યા 3 હોય તો એનો આકાર છે એ સમતલીય ત્રિકોણ થશે. એમની વચ્ચેનો ખૂણો છે એ 120 ડિગ્રી થશે અને એમાં યુગ્મો એકબીજાથી દૂર આવી રીતે 120 ડિગ્રીના ખૂણે ગોઠવાયેલા હોય અને એમને એકબીજા સાથે જોડી દો તો અણુનો આકાર છે એ સમતલીય ત્રિકોણ બનશે. ધારો કે મધ્યસ્થ પરમાણુ પાસે કુલ ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા આપણે ધારીએ કે 4 હોય તો એનો આકાર છે એ સમચતુષ્ફલકીય બનશે. સમચતુષ્ફલકીયનો મતલબ પણ તમને સમજાવ્યો છે કે સમચતુષ્ફલકીય એટલે શું? તો કે સમ એટલે સરખું, ચતુષ એટલે 4 અને ફલક એટલે બાજુ, એટલે 4 સરખી બાજુઓ ધરાવે. એમની વચ્ચેનો ખૂણો છે એ 109.28નો થશે, બરાબર છે. અને એની અંદર યુગ્મો એકબીજાથી દૂર આવી રીતે ગોઠવાયેલા છે, એકબીજાથી દૂર. બોર્ડ ઉપર આપણે દોરવું હોય તો આ પ્રમાણે દોરી શકાય, આપણે સમજવું હોય તો એમ સમજી શકાય. ધારો કે મધ્યસ્થ પરમાણુ અહીંયા છે તો એક ઇલેક્ટ્રોન યુગ્મ ઉપરની તરફ આવી રીતે હશે, એક ઇલેક્ટ્રોન યુગ્મ આવી રીતે હશે, એક ઇલેક્ટ્રોન યુગ્મ આમ તમારી બાજુ હશે અને એક ઇલેક્ટ્રોન યુગ્મ આવી મારી બાજુ હશે. એટલે કે એક આ અને આ બંને યુગ્મો સમતલમાં હોય છે, એક સમતલની બહાર હોય છે, એક સમતલની અંદર હોય છે. એટલે કે એક તમારી તરફ હોય છે, એક સમતલથી મારી તરફ હોય છે. એટલે કુલ યુગ્મો એકબીજાથી દૂર આવી રીતે ગોઠવાયેલા હોય અને આ યુગ્મ અને આ યુગ્મ વચ્ચેનો જે ખૂણો છે એ 109 ડિગ્રી અને 28 મિનિટનો હોય છે. અને એનો જે આકાર હોય છે એ સમચતુષ્ફલકીય બને છે. સમચતુષ્ફલકીય એટલે 4 સરખી બાજુઓ બને છે, એમાં કે ઉપર 3 સરખી બાજુ બને છે અને એક બાજુ છે એ નીચે બને છે. એટલે આપણે આકારનું નામ રાખીએ છીએ સમચતુષ્ફલકીય. આ યાદ રાખવું જરૂરી છે, કેમ કે અણુનો આકાર નક્કી કરવા માટે મુખ્ય જે આ આકાર છે એ યાદ હશે તો જ પછી આગળ એનાથી આગળ વધી શકાશે. ધારો કે કુલ ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા જો 5 હોય, કુલ ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા કેટલી હોય? 5. તો અણુનો આકાર છે એ ત્રિકોણીય દ્વિપિરામિડ થશે અને એમની વચ્ચેનો ખૂણો છે એ એમાં 3 ખૂણા 120 ડિગ્રીના હોય છે અને 2 ખૂણા છે એ 90ના હોય છે. હવે એને આપણે દોરવું હોય તો આવી રીતે દોરી શકાય કે એક જ સમતલની અંદર 3 યુગ્મો આવી રીતે એકબીજાથી દૂર, જે આ સમતલીય ત્રિકોણની અંદર કેમ 3 યુગ્મો એકબીજાથી દૂર 120ના ખૂણે ગોઠવાયેલા હતા, એવી જ રીતે 3 યુગ્મો એવી રીતે ગોઠવાયેલા છે. પણ આમાં યુગ્મોની સંખ્યા કેટલી છે? 5 છે. એટલે હજી બાકીના 2 યુગ્મો છે એ એક ઉપરની તરફ અને એક નીચેની તરફ. હવે જે ઉપરની તરફ દોર્યું છે એની આપણે લીટી થોડી મોટી રાખવાની છે, કેમ કે એ સમતલથી બહાર નીકળે છે. કેવી રીતે નીકળે છે સમજાવું. કે ધારો કે આ મધ્યસ્થ પરમાણુ છે તો એક ઇલેક્ટ્રોન યુગ્મ આ બાજુની તરફ છે ગોઠવાયેલો, એક ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા છે, એક ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા છે. એટલે આ 3 યુગ્મો સમતલની અંદર થયા. એક ઇલેક્ટ્રોન યુગ્મ ઉપરની તરફ છે અને એક ઇલેક્ટ્રોન યુગ્મ નીચેની તરફ છે. હવે બોર્ડની અંદર એવું દોરી ન શકાય, એટલે બોર્ડની અંદર આપણે એવું લાગે કે આ 2 યુગ્મો છે એ સમતલથી અલગ છે એવું સમજાવવા માટે આપણે એની લીટી થોડીક મોટી દોરશું.
એનાથી શું થયું કે આ 3 યુગ્મો જે હતા એ 3 યુગ્મો વચ્ચેનો ખૂણો 120 થયો, અને એક જે ઉપરની તરફ આવી રીતે યુગ્મ રહીએ છે એની અને નીચેની તરફ યુગ્મ છે એમની વચ્ચેનો ખૂણો છે એ 90 ડિગ્રીનો થશે. એટલે 3 ખૂણાઓ 120ના થશે, 2 ખૂણાઓ છે એ 90ના થશે. આની સાથે અને આની સાથેનો ખૂણો 90નો છે. એવી જ રીતે આ યુગ્મનો આ 3 યુગ્મ સાથેનો ખૂણો છે એ પણ 90નો થશે. આના આકારની આપણે વાત કરીએ તો પહેલાં આ જે સમતલની અંદર જે 3 યુગ્મો છે એને એકબીજા સાથે જોડી દીધા આપણે, 1, 2 અને 3 આવી રીતે. હવે જે ઉપરનું યુગ્મ છે એને આની સાથે આ બાજુને આ બાજુની સાથે અને આ બાજુને આ બાજુની સાથે જોડીએ આપણે આવી રીતે. જો તો ઉપરની તરફ એક પિરામિડ બન્યો, પણ આ પિરામિડ ઇજિપ્તના પિરામિડ જેવો નથી, યાદ રાખો. ઇજિપ્તના પિરામિડની અંદર કુલ 4 બાજુઓ છે, અહીંયા 4 બાજુઓ બનતી નથી, માત્ર 3 જ બાજુઓ છે. એટલે આ પિરામિડને આપણે ત્રિકોણીય પિરામિડ નામ આપશું. હવે સેમ એવી જ રીતે નીચેની તરફ પણ એક પિરામિડ બને છે અને એમાં પણ 3 જ બાજુઓ છે, એટલે એ પણ પિરામિડ થયો અને એ પણ ત્રિકોણીય પિરામિડ થયો. એટલે આપણે આ આકારનું નામ આપીએ છીએ ત્રિકોણીય દ્વિ એટલે 2 પિરામિડ, બરાબર છે. એટલે આ જો યુગ્મની સંખ્યા 5 હોય તો આકારનું નામ થશે ત્રિકોણીય દ્વિપિરામિડ. એવી જ રીતે જો યુગ્મની સંખ્યા 6 હોય તો એ આકારને આપણે અષ્ટફલકીય નામ આપશું. અષ્ટફલકનો મતલબ એવો થયો 8 બાજુઓ, અષ્ટફલકીય. અથવા એને ખાલી દ્વિપિરામિડ પણ કહેશું આપણે. દ્વિપિરામિડ એટલા માટે કે એમાં કુલ 2 બાજુઓ, 2 પિરામિડો આવેલા છે. હવે એની અંદર કુલ 6 યુગ્મો છે. એટલે ધારો કે આ મધ્યસ્થ પરમાણુ લઈએ તો એની આજુબાજુ 6 યુગ્મો કેવી રીતે ગોઠવાયેલા છે એ સમજીએ. કે એક યુગ્મ આ બાજુની તરફ, એક યુગ્મ આ બાજુની તરફ, એક આ બાજુ અને એક આ બાજુ. આ 4 યુગ્મો સમતલની અંદર ગોઠવાયેલા છે. આ મધ્યસ્થ પરમાણુ છે, એક ઇલેક્ટ્રોન યુગ્મ આ બાજુની તરફ ગોઠવાયેલો છે, એક આ બાજુની તરફ ગોઠવાયેલો છે, એક અહીંયા અને એક અહીંયા. આ સમતલની અંદર 4 યુગ્મો ગોઠવાયેલા છે. એક છે એ સમતલની ઉપરની તરફ છે અને એક છે એ સમતલની નીચેની તરફ હશે. હવે જે ઉપરની તરફ છે એને આપણે થોડીક મોટી લીટી વડે, એવી જ રીતે નીચેની તરફ છે એને પણ આપણે થોડી મોટી લીટી વડે ગોઠવીએ. તો હવે આ 4ને આપણે જોડી દઈએ એકબીજા સાથે તો એક સમતલીય ચોરસ તૈયાર થયું. એને ઉપરના યુગ્મ સાથે આવી રીતે આમ તમે જોડશો 3 ખૂણે જઈને, 4 ખૂણે, તો તમને ઉપરની તરફ એક પિરામિડ બનેલો જોવા મળશે. જો આવી રીતે આ 1, આ 2, આ 3 અને આ 4, એટલે એક ઉપર પિરામિડ બન્યો. સેમ એવી જ રીતે એક નીચેની તરફ પણ તમને પિરામિડ થયેલો જોવા મળશે. એટલે એનો મતલબ એવો થાય કે 2 પિરામિડ બને છે. એટલે આપણે એને દ્વિપિરામિડ પણ નામ આપી શકીએ અથવા એને અષ્ટફલકીય, કેમ કે એક પિરામિડ હોય એમાં 4 બાજુઓ છે. એવી જ રીતે નીચેની તરફ પણ બીજી 4 બાજુઓ છે. એટલે નીચેની 4 બાજુઓ અને ઉપરની 4 બાજુઓ, એટલે કુલ 8 સરખી બાજુઓ થશે. એટલે એ આકારને આપણે નામ આપશું અષ્ટફલકીય. શોર્ટ એન્ડ સ્વીટ, તમારે આ જે 5 આકારો છે એ બરોબર યાદ રાખવા પડશે કે 2 હોય તો રેખીય, 3 હોય તો સમતલીય ત્રિકોણ, 4 હોય તો સમચતુષ્ફલકીય, 5 હોય તો ત્રિકોણીય દ્વિપિરામિડ અને 6 હોય તો અષ્ટફલકીય. જ્યાં સુધી તમને આ યાદ નહીં રહીએ ત્યાં સુધી હવે આના પછીનું જે કોષ્ટક આવે છે એ યાદ રાખવું થોડું અઘરું છે. કેમ કે આના પછીનું જે કોષ્ટક છે એ કોષ્ટકની અંદર આપણે કુલ યુગ્મ, આપણે અહીંયા સંખ્યા માત્ર યુગ્મોની જ લખીએ. હવે તમને એ ખ્યાલ છે કે આપણે આગળના લેક્ચરની અંદર જોયું હતું કે યુગ્મો છે એ 2 પ્રકારના હોય છે. એક જેને આપણે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કહેશું અને બીજું જેને આપણે નામ આપ્યું હતું અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ નામ આપ્યું હતું. હવે આ 2 પ્રકારના યુગ્મો છે, બંધકારક અને અબંધકારક. પણ આપણે જે અહીંયા સંખ્યા લખી છે એ કુલ યુગ્મની સંખ્યા લખી છે. હજી આપણે આમાં નોખું નથી પાડ્યું કે આ 2 છે તો એ બંધકારક છે કે અબંધકારક છે કે કેવી રીતે. એટલે હવે પછીનું જે આપણે કોષ્ટક દોરવા જાશું, આપણે હવે પછીનું જે કોષ્ટક શીખીએ છીએ એ કોષ્ટકની અંદર કુલ યુગ્મોમાંથી કેટલા બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે અને કેટલા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એની માહિતી આપણે નેક્સ્ટ કોષ્ટકની અંદર મેળવશું. પણ એના આકારો યાદ રાખવા માટે મૂળભૂત જે આ આકારો છે 5 મૂળભૂત આકારો ફરીથી યાદ રાખો: રેખીય, સમતલીય ત્રિકોણ, સમચતુષ્ફલકીય, ત્રિકોણીય દ્વિપિરામિડ અને અષ્ટફલકીય. એ યાદ રાખવા ખૂબ જ જરૂરી છે અને એમની વચ્ચેના ખૂણાઓ પણ તમારે યાદ રાખવા જોશે. કેમ કે જ્યારે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનો સમાવેશ થશે, એટલે કે મધ્યસ્થ પરમાણુની આજુબાજુ ખાલી બંધકારક જ નહીં, એમાં જ્યારે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હશે ત્યારે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનો આકારમાં ધ્યાનમાં લેવામાં આવતો નથી. કેમ કે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એને જ કહેવાય કે જેણે બંધ બનાવ્યો હોતો નથી. દાખલા તરીકે એક ઉદાહરણ લઈ લઉં આપણે કે HCl છે તો એની અંદર ક્લોરિનનો 1 ઇલેક્ટ્રોન અને હાઇડ્રોજનનો 1 ઇલેક્ટ્રોન એકબીજા સાથે ભાગીદારી કરી અને સહસંયોજક બંધ બનાવે. હવે આ ક્લોરિનનો 1 ઇલેક્ટ્રોન છે તો ક્લોરિનની ઉપર બીજા 6 ઇલેક્ટ્રોન બીજા પણ છે, 2, 4 અને 6. એવી જ રીતે હાઇડ્રોજનની ઉપર 1 જ ઇલેક્ટ્રોન છે
તો હવે આમાં આ જે યુગ્મ થયું એ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ થયું, અને આ બાકીના જે આ યુગ્મો છે એ કેવા છે? અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ થયા. પણ આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ક્યાંય અણુ બનાવવાની એટલે કે અણુની રચનામાં ક્યાંય ભાગ લેતું નથી, એટલે એને આપણે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ નામ આપશું. અને જેણે બંધ બનાવવામાં ભાગ લીધો છે, જો આને બંધ બનાવવામાં ભાગ લીધો તો એને આપણે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કહીએ. આની બંધ બનાવવામાં ભાગ નથી લીધો તો એને આપણે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ નામ આપશું. એટલે આવી રીતે બે પ્રકારના યુગ્મ છે. હવે અહીંયા જે સંખ્યા લખી છે એ ખાલી માત્ર કુલ યુગ્મની સંખ્યા લખી છે. હવે પછીના કોષ્ટકની અંદર આપણે બંધકારક યુગ્મ અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા કેટલી છે એના આધારે આપણે કોષ્ટક તૈયાર કરીએ. સૌથી પહેલાં આપણે કુલ યુગ્મો કેટલા છે એ લખીએ. કુલ યુગ્મ, હવે કુલ યુગ્મ એટલે કુલ યુગ્મની સંખ્યા જ લખશું. પછી એમાંથી આપણે બંધકારક યુગ્મો કેટલા છે એ લખશું આપણે, કે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કેટલા છે. પછી આપણે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કેટલા છે એ લખશું આપણે. બીજા નંબર ઉપર બંધકારક, ત્રીજા નંબર ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. પછીના કોષ્ટકની અંદર આપણે ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી કેવી રીતે થાય છે. હવે અહીંયા જ્યાં ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી હશે ત્યાં બંધકારક અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ બંને આવી જશે. પછી અણુનો આકાર, તો અણુનો આકારની અંદર તમને ખ્યાલ યાદ રાખવાનું છે તમારે. અણુનો આકાર, તો અણુના આકારની અંદર યાદ રાખવાનું છે તમારે કે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આકાર બનાવે, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કેમ કે એ બંધ બનાવતો જ નથી એટલે એ આકારમાં ભાગ લેતો નથી. એટલે આ જે કુલ યુગ્મની ગોઠવણી છે એમાંથી જે અબંધકારક હશે એને આપણે દૂર કરી દઈશું એટલે અણુનો આકાર બનશે. અને એમનો ખૂણો, એમની વચ્ચેનો ખૂણો કેવો બને છે એ પણ આપણે અહીંયા છેલ્લા કોષ્ટકની અંદર સમજશું. બરાબર, એટલે એક કોષ્ટક આપણે આ તૈયાર કરીએ છીએ. હવે એમાં સૌથી શરૂઆત આપણે પહેલાં કુલ યુગ્મની સંખ્યા 2થી ચાલુ કરીએ. કેમ કે તમને ખ્યાલ છે કે એક યુગ્મ હોય તો કોઈ આકાર અસ્તિત્વમાં હોતો નથી, એટલે આપણે કુલ યુગ્મની સંખ્યા 2થી ચાલુ કરશું. ટેક્સ્ટ બુકની અંદર પણ આ કોષ્ટક આપેલું છે, પણ એમાં ત્યાં છેલ્લે ઉદાહરણો પણ આપેલા છે ટેક્સ્ટ બુકના કોષ્ટકની અંદર. આપણે ઉદાહરણોને એવી રીતે નહીં જઈએ, આપણે પહેલાં મૂળભૂત આકારો સમજી લેશું, પછી કોઈ પણ એક ઉદાહરણ લેશું અને એનો આકાર કેવો થાય એ પછી આપણે સમજશું એના આધારે. તો ધારો કે કુલ યુગ્મની સંખ્યા 2 છે અને આપણે એવું ધારીએ કે બંને યુગ્મો છે એ બંધકારક જ યુગ્મો છે, તો બંને અહીંયા આવી જશે, બંને બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધારીએ કે એ 0 છે. હવે ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી તો કે 2 હોય તો 2 એકબીજાથી દૂર જ ગોઠવાય. યુગ્મની ગોઠવણી જે આગળવાળું કોષ્ટક હતું એ પ્રમાણે જ થશે, ખાલી આકાર છે એ બદલાશે. યાદ રાખજો, 2 હોય તો રેખીય, 3 હોય તો સમતલીય ત્રિકોણ એટલે કે 4 હોય તો સમચતુષ્ફલકીય, 5 હોય તો ત્રિકોણીય દ્વિપિરામિડ અને 6 હોય તો યાદ છે ને અષ્ટફલકીય. બરાબર છે, એટલે કુલ યુગ્મની ગોઠવણી એવી જ રીતે આવશે પણ અણુનો આકાર જુદો થાય છે. હવે અહીંયા 2 છે અને 2 બંધકારક છે, એટલે આપણે ખબર છે કે બંને બંધકારક હોય તો 2 અણુના આકારમાં ભાગ લઈએ એટલે આપણે 2 બંધકારક એટલે બંને બાજુ BB લખી નાખીએ. એટલે અણુનો જો આકાર છે એ કેવો બની ગયો? રેખીય બની ગયો. એટલે આપણે આકાર અહીંયા યુગ્મની ગોઠવણી, અહીંયા અણુની ગોઠવણી લખશું અને અહીંયા આપણે આકાર લખીએ અને પછી આપણે ખૂણો લખીએ. એક આપણે કોલમ વધારાની ઉમેરી દઈએ. આકાર, અણુની ગોઠવણી, તો કે જો આ યુગ્મની ગોઠવણી છે, આ છે એ અણુની ગોઠવણી છે, તો અણુ આવી રીતે બને કે 2 બાજુ BB જોડાયેલા હોય તો એનો આકાર છે એ રેખીય બને અને એમની વચ્ચેનો ખૂણો છે એ 180 ડિગ્રીનો બને. આ આપણે જે આગળવાળા કોષ્ટકની અંદર જોયું હતું એ જ ફરીથી લખ્યું, કેમ કે બંને કેવા લખ્યા છે? બંધકારક જ લખ્યા છે. કુલ યુગ્મ 2 જ રાખીએ પણ 2માંથી એક બંધકારક લઈએ, એક અબંધકારક લઈએ. હવે તો એમની ગોઠવણી કેવી થશે? તો કે એમની ગોઠવણી તો આવી જ રીતે થાય. 2 જ યુગ્મો છે પણ 2માંથી એક અબંધકારક છે, એક છે એ બંધકારક છે. હવે આ જે લખ્યું છે ને 2 યુગ્મો, એને આપણે એના પ્રકારમાં આપણે એમ લખી શક્યું કે એ AB2 છે. એટલે કે AB2 એટલા માટે કે એકની સાથે 2 બંધકારક જોડાયેલા છે એટલા માટે. આના પ્રકારની અંદર આપણે એવું લખશું કે આ છે A, B અને E થશે. એટલે કે A મધ્યસ્થ પરમાણુ છે, B એટલે એક બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે અને E એટલે એક અબંધકારક યુગ્મ છે. એટલે પ્રકાર કેવો થશે? ABE, એક બંધકારક અને એક અબંધકારક. હવે ગોઠવણી યુગ્મની તો આવી જ રીતે થશે, બંને બાજુ કે એક આ બાજુ અને એક આ બાજુ. પણ હવે જ્યારે અણુ બનશે ત્યારે એક બાજુ B છે, એક બાજુ B નથી, મતલબ કે એક તો યુગ્મ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એટલે એકને આપણે આ બાજુની તરફ ડોટેડ તરીકે દર્શાવશું. હવે આવું બને તો એનો કોઈ આકાર હોતો નથી. તમે આને આમ રેખીય ના ગણી શકો,
કેમ કે રેખીય આકાર બનવા માટે ઓછામાં ઓછા 2 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોવા જોઈએ, એટલે આનો કોઈ આકાર બનતો નથી. હવે ધારીએ કે 0 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય અને 2 અબંધકારક હોય. હવે એનો મતલબ એવો થયો કે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એવો એકેય નથી. હવે જો બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એકેય ના હોય તો અણુ જ ન બને, કેમ કે કોઈની સાથે બંધ બનાવે ત્યારે મિનિમમ 1 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ તો હોવો જોઈએ. હવે અહીંયા એકેય બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ નથી, એટલે 0 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય ત્યારે અણુનો આકાર અણુ જ બનતો નથી. આમાં આકાર બને છે, આમાં આકાર બનતો નથી અણુનો, કેમ કે એમાં ખાલી એક જ બંધકારક યુગ્મ છે. આમાં તો અણુ જ નહીં બને, એટલે અણુ ન બને એવું આપણે આમાં લખશું નહીં. એટલે 2ની અંદર એક જ રચના થઈ અને એ થઈ રેખીય એક જ. 2 બંધકારક હોય તો, એક અબંધકારક ને એક બંધકારક હોય તો આપણે એને ગણતરીમાં લેતા નથી. ચાલો હવે કુલ યુગ્મની સંખ્યા 3 હોય, બરાબર. કુલ યુગ્મની સંખ્યા 3 બંધકારક હોય, અબંધકારક એકેય ના હોય. 3 કેવા હોય? બંધકારક હોય. અબંધકારક એકેય ના હોય તો અણુનો પ્રકાર શું થશે? તો કે AB3 A મધ્યસ્થ પરમાણુ અને 3 બંધકારક એટલે AB3 એટલે 3 × 0. હવે યુગ્મની ગોઠવણી એમાં કેવી રીતે હશે? તો કે એક ઉપરની તરફ, એક નીચેની તરફ અને એક નીચેની તરફ, અને એમની વચ્ચેનો ખૂણો છે 120નો હશે. હવે 3 બંધકારક છે એટલે 3 જગ્યાએ એક B પરમાણુ ગોઠવાઈ જશે, B એવી રીતે 3 જગ્યાએ, એટલે અણુ જ બની ગયો AB3 આવી રીતે. તો એનો આકાર છે એ સમતલીય ત્રિકોણ, જે આપણે આગળવાળા કોષ્ટકની અંદર શીખાતા એ જ સમતલીય ત્રિકોણ. ખૂણો છે 120 ડિગ્રીનો બની જશે. હવે 3 બંધકારક હોય તો આ આપણે આગળવાળા કોષ્ટકની અંદર શીખા એ જ આકાર લખ્યો, 3 બંધકારક. હવે ધારીએ કે 2 બંધકારક હોય, 1 અબંધકારક હોય તો અણુનો પ્રકાર થશે AB2, કેમ કે 2 બંધકારક છે અને 1 અબંધકારક છે એટલે AB2E આ અણુનો પ્રકાર થશે. યુગ્મની ગોઠવણી તો આની જેમ જ થાય, કેમ કે યુગ્મો 3 છે, 3 યુગ્મ છે, 1 2 અને 3, પણ એમાંથી 1 છે એ અબંધકારક છે અને 2 છે એ બંધકારક છે. એટલે મતલબ એવો થયો કે 2 બંધમાં ભાગ લઈએ છીએ, 1 બંધમાં ભાગ લેતું નથી. તો હવે આ 3માંથી કયું એવું રાખીએ કે જે બંધમાં ભાગ ના લઈએ? તો 3 વિશે વિચારીએ કે આ રાખીએ તો એ આનાથી પણ 120ના દૂર છે, આનાથી પણ 120ના દૂર છે. આ રાખો તો આ પણ એમ જ છે, આ પણ એવી જ રીતે છે. એટલે 3માંથી કોઈ એક અબંધકારક રાખી દઈએ, બાકીના 2 છે એ બંધકારક લઈ લઈએ. એટલે ધારો કે આ એક અબંધકારક રાખી દીધું, એટલે એની સાથે આપણે B જોડતા નથી, અને બાકીના 2 બંધકારક રાખીએ છીએ તો 2ની સાથે B જોડી દઈએ. હવે અણુનો આકાર કેવો બને? તો કે જો B થી મધ્યસ્થ પરમાણુથી પાછો B, એટલે અણુનો આકાર જો આવો બન્યો. આવા આકારને આપણે નામ આપશું વળેલો. અંગ્રેજીની અંદર એને આપણે કહીશું બેન્ટ, અને એમની વચ્ચેનો જે ખૂણો છે એ 120નો થવો જોઈએ. પણ એ ખૂણાની અંદર એક્ઝેક્ટ 120નો નહીં થાય. શા માટે નહીં થાય એ આપણે આગળ સમજશું. આગળ જ્યારે ફરીથી પાછા ઉદાહરણો જોશું ત્યારે સમજશું કે આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે અને આ 2 કેવા છે? બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. એટલે અહીંયા જે અપાકર્ષણ બળ છે એ LPBP, આપણે VSEPR સિદ્ધાંતની શરૂઆતની જે અભિધારણાઓ જોઈએ એની અંદર પ્રમાણે આ LPBP પ્રકારનું અપાકર્ષણ બળ છે. અહીંયા જે અપાકર્ષણ બળ છે એ પણ LPBP પ્રકારનું અપાકર્ષણ છે. અહીંયા જે અપાકર્ષણ બળ છે એ BPBP પ્રકારનું અપાકર્ષણ બળ છે. એટલે આ અપાકર્ષણ બળ વધારે હોય, આ અપાકર્ષણ બળ છે એ ઓછું હોય. આપણે યાદ હોય તમને તો LP સૌથી વધારે હોય, એનાથી ઓછું LPBP હોય, એનાથી ઓછું BPBP હોય. એટલે સૌથી વધારે LP, પછી LPBP અને પછી BPBP. એટલે આ સૌથી વધુ અપાકર્ષણ, પણ આ તો આમાં છે નહીં. આમાં LPBP અને BPBP 2 પ્રકારના અપાકર્ષણ બળો છે. LPBP વધારે છે, LPBP વધારે છે, એટલે આ 2 આને ધક્કો મારશે. આ ધક્કો મારશે એટલે આ ખૂણો છે 120થી ઘટી જશે, ઓછો થઈ જશે. વધારે ડિટેલમાં આપણે નેક્સ્ટ પછીના લેક્ચરમાં જોશું. અત્યારે આપણે અણુના આકાર વિશે શીખી લઈએ. એટલે આનો આકાર કેવો થશે? વળેલો, બેન્ટ. હવે યાદ રાખો 2 બંધકારક હતા, 1 અબંધકારક હતો. હવે ધારો કે 1 અબંધકારક હોય, બંધકારક હોય અને 2 અબંધકારક હોય, તો યુગ્મની ગોઠવણી તો આવી જ રીતે થશે. યુગ્મની ગોઠવણી તો આમ જેમ થઈ છે એવી જ રીતે થશે, પણ આમાંથી 2 બંધકારક મૂકી દેવાના છે, 2 અબંધકારક મૂકવાના છે, 1 જ બંધકારક મૂકવાનો છે. એટલે આવું થશે કે આ 1 બંધકારક મૂકી દીધા, બાકીના 2 ને એમને રહેવા દઈએ. હવે આ આના જેવું જ થયું, એટલે અણુનો આકાર બનતો નથી. એટલે આપણે અહીંયા આકાર હોય નહીં, કેમ કે આકાર હોવા માટે ઓછામાં ઓછા મિનિમમ 2 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા હોવી જરૂરી છે. એટલે એનો મતલબ એવો થયો કે જો 2માં 1 આકાર થયો, કયો 1 થયો? રેખીય, જે આપણે અગાઉ યાદ રાખ્યો તો
ત્રણની અંદર બે બન્યા, એક સમતલીય ત્રિકોણ. સમતલીય ત્રિકોણ ક્યારે બને? જ્યારે 3 3 બંધકારક હોય તો. 3 3 બંધકારક ના હોય ને એક બંધકારક હોય ને બે એક અબંધકારક હોય અને બે બંધકારક હોય, એટલે કે એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય અને બે બંધકારક હોય, ત્યારે એક ત્રીજો આકાર રચાવાનો છે, વળેલો. એટલે જો આગળવાળા કોષ્ટકની અંદર માત્ર બંધકારકની જ વાત કરી હતી, અબંધકારક ક્યાંય ધ્યાનમાં લીધા નહોતા. અહીંયા અબંધકારકને ધ્યાનમાં લીધા એટલે સમતલીય ત્રિકોણ બન્યો અને વળેલો બન્યો. કુલ યુગ્મની સંખ્યા આપણે 2 જોઈ, પછી કુલ યુગ્મની સંખ્યા 3 જોઈ. હવે આપણે આગળ કુલ યુગ્મની સંખ્યા 4 5 અને 6 એમાં કેટલા આકારો બને છે એ આપણે આના પછી જોઈએ. આના પછી હવે આ તમને યાદ રહી જવું જોઈએ કે 2 એટલે રેખીય, તમને આગળવાળું યાદ છે કે 2 એટલે રેખીય, 3 એટલે સમતલીય ત્રિકોણ, 4 એટલે સમચતુષ્ફલકીય, 5 એટલે ત્રિકોણીય દ્વિપિરામિડ અને 6 એટલે અષ્ટફલકીય. હવે 2 એટલે સમતલીય 2 એટલે રેખીય એ તો બન્યું, 3 એટલે સમતલીય ત્રિકોણ તો હતું જ, વધારાનું એક કયું બન્યું? વળેલો, બેન્ટ બન્યો. એ એક આપણે વધારાનો યાદ રાખવાનો છે અહીં, બરાબર. હવે 4થી શરૂઆત કરીએ. 2 અને 3 જોયા છે, હવે 4 જોઈએ આપણે કે કુલ યુગ્મની સંખ્યા જો 4 હોય, 4 વાળું કોષ્ટક આપણે લખીએ. આ કોષ્ટક ટેક્સ્ટબુકની અંદર લખેલું છે એટલે તમારે એ પણ યાદ રાખવાનું થશે. ધારો કે કુલ યુગ્મની સંખ્યા 4 છે, 4 4 ધારી લઈએ કે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, બરાબર છે. અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એકેય નથી, એટલે 4 4 તો 4 4 કેવી રીતે? તો આવી રીતે એકબીજાથી દૂર 109.28 ના ખૂણે ગોઠવાયેલા હોય. 4 4 સાથે બી જોડાયેલો છે, કેમ કે 4 4 બંધકારક છે, એટલે 4 4 સાથે બી જોડી દઈએ તો એનો આકાર તમને ખબર જ છે, સમચતુષ્ફલકીય આકાર. કેવો થશે? સમચતુષ્ફલકીય આકાર. અને ખૂણો કેટલાનો થશે? 109.28 થશે. 4 4 બંધકારક છે. હવે પછી આપણે શું કરવાનું છે? તો કે બંધકારક એક ઓછો કરવાનો છે અને એક અબંધકારક વધારી દેવાનો છે. 4માંથી 1, બરાબર છે, 4 હતા તો એમાંથી 3 બંધકારક અને 1 છે એ અબંધકારક. એટલે હવે યુગ્મની ગોઠવણી તો આવી જ રીતે થશે જેમ અગાઉ થઈ હતી એવી જ રીતે, પણ એમાંથી એક અબંધકારક મૂકવાનો છે. 4 4 એકબીજાથી દૂર સરખી રીતે ગોઠવાયેલા છે, એટલે કોઈ એક જગ્યાએ આપણે અબંધકારક મૂકી દઈએ, એટલે ઉપરની તરફ અબંધકારક મૂકી દઈએ, એટલે અહીંયા યુગ્મ મૂકી દઈએ. 3 જગ્યાએ આપણે શું જોડી દઈએ? બી જોડી દઈએ. તો હવે આને તમે જોડો આવી રીતે એકબીજા સાથે, તો જે આકાર બને છે એ ત્રિકોણીય પિરામિડ બને છે. ઓલો સમચતુષ્ફલકીય હતો, આ શું બનશે? ત્રિકોણીય પિરામિડ. જો નીચેની તરફ તમે જોશો તો એક પિરામિડ બન્યો છે. અહીંયા મધ્યસ્થ પરમાણુ છે, એક બી અહીંયા છે, એક બી આ બાજુ છે ને એક બી આ બાજુ છે. આ તને જોડી દઈએ આવી રીતે તો 3 બાજુવાળો એક પિરામિડ બને છે. એટલે એ આકારને આપણે નામ આપશું ત્રિકોણીય પિરામિડ. ત્રિકોણીય પિરામિડ ક્યારે બન્યો? તો કે સૌથી પહેલાં સમચતુષ્ફલકીય ક્યારે? તો કે 4 4 બંધકારક હોય ત્યારે. 3 બંધકારક અને 1 અબંધકારક હોય તો આકાર કેવો બનશે? ત્રિકોણીય પિરામિડ. હવે એમાં પણ ખૂણો તમને ખબર છે કે 109.28 નહીં રહે, એનાથી થોડો ઘટી જશે. એ નેક્સ્ટ પછી આપણે શીખશું કેટલો ઘટે છે. ધારો કે 2 બંધકારક હોય અને 2 અબંધકારક હોય. હવે 2 આ જો 4 0 3 1 અને હવે આપણે જોઈએ છે 2 2, એટલે 2 બંધકારક. યુગ્મ તો આવી જ રીતે ગોઠવાશે 4 4, પણ એમાંથી 2 છે એ બંધકારક છે ને 2 છે એ કેવા છે? અબંધકારક છે. એટલે કોઈ 2ને આપણે બંધકારક ગોઠવી દઈએ. ધારો કે આ 2ને આપણે બંધકારક ગોઠવી દીધા અને આ 2 યુગ્મો હતા એને આપણે અબંધકારક રાખીએ, તો હવે આકાર કેવો બને? તો કે બી ને બી સાથે જોડો, બરાબર. તો બી ને બી સાથે જોડો તો આકાર કેવો બનશે? વળેલો, કે જે આગળવાળામાં પણ આવ્યો હતો, બેન્ટ જેને અંગ્રેજીમાં કહીએ છીએ આપણે, વળેલો આકાર બને છે. શા માટે વળેલો બન્યો? તો કે આ અબંધકારક અને અહીંયા અબંધકારક, આ 2 છે એ 2 જ કેવા છે? બંધકારક છે, એટલે આકાર છે એ વળેલો અથવા બેન્ટ બનશે. આ 2ને આકારમાં ધ્યાનમાં લેવામાં આવતા નથી. યાદ રાખો, બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કે જે બંધ બનાવવામાં ભાગ લે છે એને જ આપણે આકારમાં ધ્યાનમાં લઈએ છીએ. અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કે જે બંધ બનાવવામાં ભાગ લેતા નથી એને આપણે આકારમાં ધ્યાનમાં રાખતા નથી, એટલે એનો આકાર થશે વળેલો અથવા બેન્ટ થશે. એટલે 2 અને 2. હવે 1 અને 2 હોય તો તમને ખ્યાલ આવી ગયો કે એક જ અબંધકારક, એક અબંધકારક હોય તો આકારો બનતા નથી. એટલે કુલ યુગ્મ 4 હોય તો 3 આકારો બન્યા: સમચતુષ્ફલકીય, ત્રિકોણીય પિરામિડ અને વળેલો. યાદ રાખજો, 2 યુગ્મો હોય તો એક જ બનતો હતો રેખીય, 3 યુગ્મો હોય તો 2 આકારો બનતા હતા: સમતલીય ત્રિકોણ અને વળેલો. 4 યુગ્મો હોય તો 3 આકારો બન્યા: સમચતુષ્ફલકીય, ત્રિકોણીય પિરામિડ અને વળેલો. હવે કુલ યુગ્મની સંખ્યા 5 હોય ત્યારે શું થાય છે એ પછી જોઈએ. 5 યુગ્મો હોય તો ધારો કે આપણે આગળ વધારીએ, 5 યુગ્મો લઈએ. કુલ યુગ્મની સંખ્યા 5 હોય,
પાંચે પાંચ બંધકારક હોય, એક અબંધકારક, અબંધકારક એકેય ના હોય, તો યુગ્મની ગોઠવણી 5 એટલે આપણે ખબર છે કે એક આવી રીતે, એક આવી રીતે, 3 સમતલમાં, એક ઉપરની તરફ અને એક નીચેની તરફ ગોઠવાયેલા હોય, બરાબર. તો એનો આકાર છે એ પાંચે પાંચ બંધકારક છે, એટલે આ એકબીજા સાથે જોડાઈ ગયા. એક બી ઉપર છે, એક બી નીચે છે, એટલે એનો આકાર ત્રિકોણીય દ્વિપિરામિડ બનશે. આ આપણે આગળના લેક્ચરમાં જોયું છે, ત્રિકોણીય દ્વિપિરામિડ બેનો આકાર. અને એમાં 3 ખૂણા છે 120ના છે અને 2 ખૂણા છે એ 90ના છે. આની અને આની વચ્ચેનો ખૂણો 120નો છે, આનો આ 3ની સાથે અને આનો આ 3ની સાથે એ ખૂણો છે એ 90નો છે, બરાબર છે. આપણે એ યાદ રાખ્યું છે આગળવાળા કોષ્ટક પ્રમાણે જ. હવે આગળ વધારીએ કે 4 બંધકારક હોય અને 1 અબંધકારક હોય, તો યુગ્મની ગોઠવણી તો આવી જ રીતે આવશે. આ જેમ ગોઠવાડું છે એવી જ રીતે યુગ્મની ગોઠવણીમાં ફેર પડતો નથી. પણ હવે આ 5 છે ને, એમાંથી 4 બંધકારક રાખવાના છે, એકને આપણે અબંધકારક લેવાનો છે. કયો અબંધકારક લઈએ? તો કે અબંધકારક અને બંધકારક વચ્ચે, એટલે કે એલપી અને બીપી વચ્ચે એલપી છે, એટલે કે જે અબંધકારક છે એ અપાકર્ષણ બળ વધારે દેખાડે. એટલે આપણે આ 5માંથી કોઈ એક જગ્યાએ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ મૂકવો હોય તો એવી જગ્યાએ મુકાય કે જે સૌથી વધુ દૂર પડે. સૌથી વધુ દૂર તો કે અહીંયા મૂકો તો આ 3 સાથે 90 બને, અહીંયા મૂકો તો આ 3 સાથે 90 બને. પણ આ 3માંથી કોઈ એક જગ્યાએ મૂકીએ તો ચાલે. એટલે આપણે આ જે છે આ બાજુની જગ્યા છે ત્યાં મૂકી દઈએ, એટલે અહીંયા આપણે યુગ્મ મૂકી દઈએ. અહીંયા આપણે બંધકારક, અહીંયા બંધકારક, અહીંયા પણ બંધકારક અને અહીંયા પણ બંધકારક. હવે આ જે આકાર બન્યો ને એ આવો કંઈક બન્યો. તમે બરાબર ધ્યાનથી જોશો કે આ મધ્યસ્થ પરમાણુ એ છે, એક બી આ બાજુ છે, અહીંયા સોરી, એક બી આ બાજુ અહીંયા છે. ફરીથી સ્ટાર્ટ કરું છું કે આ મધ્યસ્થ પરમાણુ છે, એક બી આ બાજુ અહીંયા છે, એક બી આ બાજુ છે, એક બી આમ છે ને એક બી આમ છે. તો આમ તમે જોશો તો આવી રીતે બન્યો. તો આ જે આપણો ચીચુડો, જેને આપણે સીસો કહીએ, જેને ઉચક નીચક કહીએ છીએ, ઉચક નીચક જેવો બન્યો છે આકાર. જો આ ઉચક નીચકના 2 પાયા છે અને અહીંયા ઉચક નીચક માટે આપણે બેસી શકીએ, એટલે આને આપણે ચીચુડો એનું નામ છે. અહીંયા ઉચક નીચકને ચીચુડો પણ કહેવાય, ઉચક નીચકને સીસો પણ કહેવાય, અને આપણે એને ઉચક નીચક પણ કહીએ છીએ. એટલે આકાર જે બને છે એ કેવું બને છે? ઉચક નીચક બને છે. ક્યારે? તો કે 5 કુલ યુગ્મ હોય ત્યારે. હવે 5માંથી 4 બંધકારક અને 1 અબંધકારક હોય ત્યારે. હવે ધારો કે 3 બંધકારક હોય અને 2 અબંધકારક હોય તો યુગ્મની ગોઠવણી તો આ જે થઈ છે એવી જ રીતે થશે યુગ્મની ગોઠવણી. પણ એમાંથી 2 છે એ આપણે કેવા મૂકવા છે? કોઈ પણ 2 એ અબંધકારક મૂકવા છે. આ 2ને અબંધકારક મૂકી દઈએ, 3ને બંધકારક મૂકીએ. તો જો અહીંયા બંધકારક, ઉપર પણ બંધકારક, નીચે પણ બંધકારક, અને આ 2 છે એ કેવા બન્યા? અબંધકારક. તો હવે તમને ધ્યાન આવી જશે જો આવી રીતે. તો કેવો આકાર બને છે? ટી જેવો. જો એક આ મધ્યસ્થ પરમાણુ, એક આ બાજુ ને એક નીચેની તરફ, એટલે આકાર એનો કેવો બને છે? ટી શેપ બને છે. એટલે આને આપણે નામ આપશું ટી શેપ, બરાબર છે. 3 અને 2 હોય તો 2 અને 3 હોય, બરાબર. હવે જો આ જે લખ્યું છે ને એનો પ્રકાર AB5 થશે. આને આપણે AB4E કહેશું, કેમ કે એક અબંધકારક છે. આને આપણે AB3E2 કહેશું, અને આને આપણે AB2E3, કેમ કે 2 બંધકારક અને 3 અબંધકારક, એટલે AB2E3. તો યુગ્મની ગોઠવણી તો આવી જ રીતે થશે. હવે 3 અબંધકારક મૂકવા, તો આ 1, 2 અને 3 અબંધકારક મૂકી દઈએ અને 2 જ બંધકારક રાખીએ. આ 2 બંધકારક અને આ 3 અબંધકારક યુગ્મ, 1, 2 અને 3 યુગ્મ અબંધકારક મૂકી દીધા, 2 બંધકારક. તો આકાર તમને દેખાય જ છે કેવો બનશે? રેખીય. ખૂણા બધેમાં થોડા બદલશે. ખૂણા વિશેની માહિતી આપણે પછી નેક્સ્ટ લેક્ચરની અંદર લેશું. એટલે આકાર થયો રેખીય. એટલે કુલ જો 5 યુગ્મો હોય ને તો કુલ 1, 2, 3 અને 4 આકારો બન્યા. એક તો મૂળ આકાર જે આપણે આગળના કોષ્ટકમાં યાદ રાખ્યો તો ત્રિકોણીય દ્વિપિરામિડ એ જ છે. પછી બીજો આકાર છે એ ચીચોડો છે, ત્રીજો આકાર છે એ ટી શેપ છે, અને ચોથો આકાર છે એ રેખીય છે, બરાબર. એટલે કુલ 4 આકારો બન્યા: ત્રિકોણીય દ્વિપિરામિડ, ચીચુડો, ટી શેપ અને રેખીય. ક્યારે? કુલ 5 યુગ્મો હોય તો ત્યારે. એટલે પ્રકારો AB5, AB4E, AB3E2 ને AB2E3 થશે. હવે આ 5 આકારો આપણે 4 આકારો યાદ રાખવાના થશે, બરાબર. હવે નેક્સ્ટ છેલ્લો સ્ટેપ, 6 યુગ્મો હોય ત્યારે શું થાય? 6 યુગ્મો હોય ત્યારે, બરાબર. ત્યારે આપણે જોઈએ કે ત્યારે શું થાય છે. કુલ યુગ્મની સંખ્યા 6 હોય. 6માંથી 6 બંધકારક હોય, 0 અબંધકારક હોય.
એટલે તમને ખ્યાલ છે કે એ આવી રીતે ગોઠવાયેલા છે. આપણે આગળના કોષ્ટકમાં શીખ્યા હતા એ પ્રમાણે, એક ઉપર ને એક નીચે. એટલે કે 4 બંધકારક જો આવી રીતે સમતલમાં જોડાયેલા છે, અને એક ઉપર છે અને એક નીચે છે. તો આકાર છે એ તમને ખબર પડી ગઈ, અષ્ટફલકીય બન્યો. બરાબર, એટલે આકારનું નામ લખી નાખશું આપણે અષ્ટફલકીય. બરાબર છે, અષ્ટફલકીય બન્યો. ક્યારે? 6 બંધકારક ને 0 અબંધકારક હોય. હવે 5 બંધકારક અને 1 અબંધકારક હોય. આને આપણે AB6 કહેશું, અને આપણે નામ આપશું AB5E, કેમ કે એક શું આવી ગયું? અબંધકારક આવી ગયું, એટલે AB5E, 5 અને 1. તો હવે આમાં ક્યાં મૂકીએ? તો કે કોઈ પણ જગ્યાએ મૂકો ચાલે. બરાબર છે. યુગ્મો તો આમનો આમ જ રહેશે. એક જગ્યાએ આપણે અબંધકારક મૂકી દઈએ. ક્યાં મૂકીએ? તો કે નીચેની તરફ જે હતું ને, સોરી, આ બધી જગ્યાએ બી લખી નાખીએ. અહીંયા આપણે યુગ્મ મૂકી દઈએ, અહીંયા પણ બી લખી નાખીએ. તો જો આકાર છે એ કેવો બનશે? તો કે જો જોયું, નીચેની તરફ બી નીકળી ગયું, એટલે નીચેનો એક પિરામિડ નીકળી ગયો, ઉપરનો એક જ પિરામિડ વધ્યો, એટલે આકાર બન્યો પિરામિડ. ક્યારે? AB5E હોય ત્યારે. AB5E હોય ત્યારે 5 અને 1, ત્યારે આકાર બની જશે પિરામિડ બની જશે. હવે 4 અને 2 હોય, 4 અને 2, તો એનો પ્રકાર થશે AB4E2, 4 અને 2 હોય ત્યારે. તો યુગ્મની ગોઠવણી જેમ છે એમનેમ જ રહેશે, દોરતો નથી ખાલી અહીંયા. બરાબર છે, આ જેમ છે એમનેમ જ ગોઠવણી રહેશે. હવે એમાંથી 2 છે એ આપણે અબંધકારક મૂકવાના છે, એટલે એક આ અબંધકારક મૂકી દઈએ, એક આ મૂકી દઈએ, એટલે 4 જ બંધકારક રહ્યા. 1, 2, 3 અને 4. આ 4ને એકબીજા સાથે જોડી દો, એક અબંધકારક નીચે આવી ગયા, એટલે જો આકાર કેવો બન્યો? સમતલીય સમચોરસ. સમતલીય ચોરસ. સમતલીય ચોરસ ક્યારે બન્યું? AB4E2 હોય ત્યારે, 4 અને 2 હોય ત્યારે, એટલે આકાર બનશે સમતલીય ચોરસ. હવે 3 અને 3 હોય ત્યારે, 3 આ હોય ને 3 આ હોય ત્યારે, એટલે આમ થશે AB3E3. AB3E3. યુગ્મોની ગોઠવણી આ જે છે એમનો એમ જ રહેશે. હવે આમાંથી 3 અબંધકારક મૂકવાના છે, એટલે આપણે બી અને બી, એક અહીંયા, એક અહીંયા અને એક અહીંયા. એક હજી આમાંથી કાઢી નાખીએ, કોઈ પણ કાઢી શકાય, બધા સરખા જ છે. તો જો આકાર ખ્યાલ આવી જશે તમને. ટી શેપ આકાર કયો બનશે? ટી શેપનો આકાર બનશે. ક્યારે એવું થયું? જ્યારે AB3E3 હોય ત્યારે. 2 અને 4 હોય તો મતલબ AB2E4. AB2E4. 4, 2 બંધકારક અને 4 છે એ અબંધકારક. એટલે શું કરીએ? બાકીના બધા જ બંધકારક યુગ્મો આમ જ ગોઠવાશે. આમાંથી બધા જ અબંધકારક, 2 જ બંધકારક રાખીએ. તો કે એક અહીંયા બંધકારક રાખ દે, એક અહીંયા. આ 2 અબંધકારક, 2 અને 2. એટલે જો 1, 2, 3 અને 4 અબંધકારક મૂકી દીધા આપણે. બરાબર, અને 2 બંધકારક રાખ્યા, તો આકાર કેવો બન્યો? રેખીય. બરાબર, તો આમાં કુલ આકારો કેટલા બન્યા? 1, 2, 3, 4 અને 5 આકારો બન્યા. 2 હતા જ્યારે કુલ યુગ્મ 2, ત્યારે એક આકાર બનતો. કુલ યુગ્મ 3 હતા ત્યારે 2 હતો. કુલ યુગ્મ 4 હતા ત્યારે 3 હતો. કુલ યુગ્મ 5 હતા ત્યારે 4 હતો. અને 6 છે ત્યારે કુલ આકારો કેટલા બને છે? 5 બને છે. બરાબર છે. હવે એને હું એકદમ શોર્ટમાં, આ બધાને શોર્ટમાં યાદ રાખવા કેવી રીતે એ તમને અહીં લખાવું છું. તમારે એ એક વખત વિડીયો પોઝ કરી અને લખી લેવાનું છે કે શોર્ટની અંદર બધા જ આકારો આપણે કેવી રીતે યાદ રાખવા. તો કે જો ખાલી એટલું જ યાદ રાખવાનું છે. AB2 તો રેખીય, AB3 તો કે સમતલીય ત્રિકોણ, AB3 તો સમતલીય ત્રિકોણ, AB3E તો કે વળેલો, AB3E AB2E તો આકાર થશે વળેલો. બરાબર, પછી AB4 તો આકાર થશે સમચતુષ્ફલકીય. AB4 હોય ત્યારે. હવે AB3E હોય ત્યારે આકાર થશે ત્રિકોણીય પિરામિડ. ત્યારે AB4 હોય ત્યારે સમચતુષ્ફલક, AB3E હોય ત્યારે ત્રિકોણીય પિરામિડ. AB2E2 હોય ત્યારે આકાર થશે વળેલો. એટલે એના 3 આકારો થયા. આ 2 વાળાના આકારો થયા. આ 3 યુગ્મો હોય ત્યારે આકાર થયા. આ છે 4 યુગ્મો હોય ત્યારે આકાર થયા. હવે આપણે 5 યુગ્મો હોય ત્યારે, એટલે કે 5 હોય ત્યારે AB5. હવે AB5 હોય તો ત્રિકોણીય
દ્વિપિરામિડ AB5 હોય ત્યારે. હવે AB4E હોય, બરાબર, ત્રિકોણીય દ્વિપિરામિડ ક્યારે AB5 હોય. AB4E હોય ત્યારે આકાર છે એ ચીચુડો. AB3E2 હોય ત્યારે આકાર છે ટી શેપ. અને AB2E3 હોય ત્યારે આકાર છે એ રેખીય. એટલે જો આ 5 યુગ્મો કુલ હોય તો 4 આકારો બન્યા. 2 યુગ્મો હોય તો 1 બને, 3 હોય તો 2 બને, 4 હોય તો 3 આકારો બને, 5 હોય તો 4 આકારો બને. અને છઠ્ઠું AB6 હોય તો પહેલો આકાર થશે અષ્ટફલકીય. AB5E હોય, AB5E હોય તો આકાર થશે પિરામિડ. AB4E2 હોય તો આકાર થશે સમતલીય ચોરસ. AB3E3 હોય તો આકાર થશે ટી શેપ. AB2E4 હોય તો આકાર થશે રેખીય. આ ક્યારે આકારો બન્યા તો કે 6 હોય ત્યારે. જો હવે આટલું યાદ રાખવાનું છે આપણે. પછી એ આકારોને આધારે કયા, મતલબ પછી તો એવું થશે કે જે ઉદાહરણ લેશું આપણે, ધારો કે મિથેન ઉદાહરણ લેશું તો એના ઉપરથી તરત જ ખબર પડી જશે કે મિથેન છે એ આમાંથી કયા પ્રકારનો અણુ છે. એ તમને એનું સૂત્ર છે, એ સૂત્ર ઉપરથી ખ્યાલ આવી જશે કે મિથેન કયા પ્રકારનો અણુ છે. હવે એ જે પ્રકારનો અણુ હશે, ધારો કે મિથેન એમ હું કહીશ કે સૂત્ર ઉપરથી તમને ખબર પડશે કે મિથેન AB4 પ્રકારનો અણુ છે, એટલે તરત જ તમારે AB4 એટલે યાદ રાખવાનું તો કે આકાર કેવો સમચતુષ્ફલકીય છે. ધારો કે હું એમ કહીશ કે SO2 છે, SO2 તો AB2E4 પ્રકારનો અણુ છે, બરાબર. એમ કદાચ ધારો કે આપણે એમ લખીએ કે AB2E3 પ્રકારનો અણુ છે, SO2 છે, તો AB2E3 એટલે આકાર કયો થશે રેખીય. એટલે તમને જે અણુ છે એના ઉપર એક સૂત્ર આપણે લખશું, એ સૂત્ર ઉપરથી કયો પ્રકાર છે ને એ ખબર પડી જશે. પણ પ્રકાર ઉપરથી આકાર કયો છે એ આપણે યાદ રાખવો પડશે. પ્રકાર ઉપરથી આકાર કયો છે તો કે AB2 હોય તો રેખીય, AB3 હોય તો સમતલીય ત્રિકોણ. જો આપણે આ મૂળ યાદ રાખ્યા હતા, જો આ એક, આ પછી આ બીજો, આ ત્રીજો, આ ચોથો, આગળવાળા કોષ્ટકની અંદર આ યાદ રાખ્યા હતા ને આ 5, આ મૂળ યાદ રાખ્યા હતા. પછી એના આધારે અબંધકારક આવ્યા એટલે બદલા વળી આકારો કે આ AB2 હોય તો રેખીય, AB3 હોય તો સમતલીય ત્રિકોણને વળેલો, સમચતુષ્ફલકીય ત્રિકોણીય પિરામિડને વળેલો, ત્રિકોણીય દ્વિપિરામિડ ચીચુડો ટી શેપ, બરાબર, રેખીય, અને અષ્ટફલકીય પિરામિડ સમતલીય ચોરસ ટી શેપ અને રેખીય. આટલા આકારો બને છે. એટલે આપણે પ્રકારો ઉપરથી આકારો યાદ રાખવાના છે. તમારે આ એટલું છે એ તમારી નોટની અંદર લખવાનું છે. અને તમારો આજનો ત્રીજો પ્રશ્ન જે છે એ તૈયાર કરવાનો છે. બીજા નંબરનું જે કોષ્ટક છે એ પાઠની અંદર બીજા નંબરનું જે હમણાં આપણે 1 by 1 દોર્યું છે એ કોષ્ટક તમારે તૈયાર કરવાનું છે. એટલે કે કુલ યુગ્મ પરથી અણુના જે આકાર છે એ આપણે તૈયાર કરવાનો છે. આ ત્રીજા નંબરનો તમારો પ્રશ્ન તમારે નોટમાં લખવાનો પણ છે અને નોટમાં લખીને તૈયાર કરવાનો છે. નેક્સ્ટ આપણે તમને હું સૂત્ર આપીશ, એ સૂત્ર ઉપરથી અણુ છે એનો કેવો પ્રકાર છે એ તમને ખબર પડી જશે. પ્રકાર ઉપરથી તરત જ તમને એનો આકાર ખબર પડી જશે. પણ પ્રકાર ઉપરથી આકાર આપણને ત્યારે ખબર પડશે જ્યારે તમને આ પ્રકાર ઉપરથી આકાર યાદ હશે તો. એટલે જ્યારે હવે પછીનો લેક્ચર આવે ત્યારે આ તમને યાદ હોવું જોઈએ. ઓકે, થેન્ક યુ.